એપ્સ્ટીન ફાઇલમાં દેશના પ્રધાનમંત્રીનું અને દેશના કેન્દ્રીય મંત્રીનું નામ આવતા આજે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ટીબી 3 રસ્તા પર એકત્ર થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા। યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર બેસી જતા હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો, તો ઘટનાને પગલે પોલીસ તાકીદે દોડી આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસ કાર્યકરો પુતળા દહન કરે તે પહેલા જ તેઓની અટકાયત કરાતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। યુથ કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું, તેમ છતાં આજ દિન સુધી ભાજપના કાર્યકરો સામે એક પણ ફરિયાદ નોંધવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોઈ પણ કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે પોલીસ કાર્યકરોની અટકાયત કરે છે, માટે પોલીસની આ બેવડી નીતિ સામે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। Hi, hi.